સુરતના પુણાગામ વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનમાં એક રૂમમાં રહેતા પરિવારના 5 સભ્યો સહિત 6 લોકો ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતા દાઝી ગયા હતા. મકાનના બીજા રૂમમાં એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા બંને રૂમમાં આગ લાગી હતી. મૂળ રાજસ્થાન અને સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં 42 વર્ષીય પપ્પુ ગજેન્દ્ર ભદોરિયા પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, 2 દીકરી અને એક દીકરો છે. ગજેન્દ્રભાઈ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. રાધાકૃષ્ણ સોસાયટીમાં એક મકાનમાં 3 રૂમ આવેલા છે, જેમાંથી એક રૂમમાં તેઓ પરિવાર સાથે ભાડેથી રહેતા હતા. રાત્રે પરિવાર સાથે તમામ સભ્યો રૂમમાં સૂઈ ગયા હતા. એ દરમિયાન વહેલી સવારે 6 વાગ્યાના આસપાસ અચાનક ધડાકાનો અવાજ આવ્યો હતો અને આગ ફાટી નીકળી હતી, જેના પગલે રૂમમાં સૂઈ રહેલા તમામ સભ્યોમાં નાસભાગ મચી ગઈ હતી અને ત્યારબાદ તમામ લોકો દોડીને બહાર આવ્યા અને તમામ લોકોને સારવારથી સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરિવારના 2 સભ્યો સહિત 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે તમામને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવારથી ખસેડવામાં આવ્યા છે.